ગિરનાર એ તો 84 સિદ્ધોનું નિવાસ સ્થાન છે, યોગીઓની તપોભૂમિ છે. સાધુ સંતો માટે તો આ ગિરનાર એ માનો ખોળો છે. સંસારના તાપથી દાજેલા માટે એકદમ પરમ સાતા, એકદમ શાંતિ અને સ્થિરતા આપતું સ્થાન એટલે ગિરનારની વનરાઈ. ભવનાથનો સેંકડો વર્ષોથી સાધુ સંતોનો મેળો ભરાય અને દેશ વિદેશથી સાધુ સંતોની વચ્ચે સંત સમાગમ અને સત્સંગ કરવા આ ગિરનારની ગોદમાં આ ભવનાથના મેળામાં આવે છે. એમ કહેવાય છે કે જે અમરાત્મા છે, જે ચિરંજીવીઓ છે, અશ્વત્થામા, 5 પાંડવો, એ પણ આ ભવનાથના મેળામાં શિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવના દર્શન કરવા આવે છે. આ એક લોકોએકા પણ ચાલી આવે છે. આમ પણ આ મેળાની સાથે 2 જગ્યાઓ મહત્વપૂર્ણ છે. એક છે ભવનાથ મહાદેવનું મંદિર અને બીજો છે મૃગીકુંડ. મિત્રો, આ બંને જગ્યાની આપણે ડિટેલમાં વાત કરીએ. આમ બંને જગ્યાઓનું શું મહત્વ રહેલું છે અને શું એનો ઇતિહાસ છે એ વિશે વાત કરીએ એ પહેલાં જે પણ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ રાઠોડ સ્ટોક ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. મિત્રો, ભવનાથ મહાદેવનું મંદિર છે એ આપણા જે શાસ્ત્રોમાં કોઈ પણ મંદિરના પ્રાગટ્ય વિશેની જે વાતો જોવા મળે છે ને, એ મુજબ ભવનાથ મહાદેવની પણ એક કથા પ્રચલિત છે. આ કથા મુજબ કે જ્યારે પ્રલય થયો અને બ્રહ્માના દિવસોનો અંત આવ્યો ત્યારે સૃષ્ટિ આખી રુદ્રમાં લય પામી ગઈ અને સવાર પડ્યું, પ્રભાત થયું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આ 3 વચ્ચે એ 3 સત્વ, રજસ અને તમસના રૂપમાં પ્રગટ થયા અને 3 વચ્ચે એક દ્વંદ્વ થયું, એક યુદ્ધ થયું કે કોણ મહાન, બ્રહ્મા મહાન, વિષ્ણુ મહાન કે રુદ્ર મહાન. અને એ સમયે બે ભગવાન શિવ હતા, એ જળમાં સમાધિસ્થ હતા. એટલે આ વિવાદમાં વચ્ચે પડવા માટે ભગવાન શિવ જળની સમાધિમાંથી બહાર આવ્યા અને અંતે એમને આ જે વિવાદ હતું એનું નિવારણ લાવ્યું અને એમણે વચ્ચે પડીને કીધું કે બ્રહ્મા એ ઉત્પત્તિના દેવતા છે, એમણે ઉત્પત્તિનું કામ છે, વિષ્ણુને પાલન પોષણનું કામ છે, જ્યારે રુદ્રને સહારનું કામ છે. આમ 3ને પોતપોતાના કામ સોંપી આ વિવાદને ઠાર્યો. અને એ પછી જે જગપતિ બ્રહ્મા હતા એમણે શિવજી મહારાજ એટલે ભગવાન ભોળાને કીધું કે તમે સંસારમાં રહી અને આ જે સંસારીઓના સુખ દુઃખ એનું સમાપન કરવા માટે હંમેશ માટે સંસારમાં આવી જાઓ. આથી ભગવાન શિવે પૃથ્વી ઉપર એક લાંબી નજર વિહંગાવલોકન કર્યું અને એમણે જોયું કે વનરાજીથી આભૂષિત એવો ઉજ્જૈન પર્વત એટલે જે આજનો ગિરનાર પર્વત એ એમના નજરે ચડ્યો. જેથી ગિરનારના ખોળે ભગવાન શિવે આસન જમાવ્યું અને બીજી તરફ પાર્વતીજી કૈલાસમાં એકલા અને એમને લાગ્યું કે ભગવાન ભોળોનાથ ગયો ક્યાં. ત્યારે શોધતા એમને જે શોધખોળ આરંભી એમાં શોધતા એ જ્યારે અહીંયા આવ્યા ગિરનાર પર્વત ઉપર અને જેની સાથે બીજા દેવતાઓ પણ હતા, તે દિવસે ભગવાન શિવની જ્યારે પાર્વતીજીએ શોધ ચાલુ કરી ત્યારે આ ભવનાથ મહાદેવની જે જગ્યા હતી ત્યાં ભગવાન શિવ પ્રગટ થયા અને તે દિવસ હતો વૈશાખ સુદ પૂનમનો. પાર્વતીએ અંબુકા રૂપે ગિરનાર ઉપર અને વિષ્ણુ ભગવાને દામોદર તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો અને અન્ય દેવતાઓએ પણ યક્ષો હોય, ગાંધર્વો હોય, એમણે ગિરનારના અલગ અલગ સ્થાન હોય 32 કોટી દેવી દેવતાઓએ ગિરનારમાં અલગ અલગ સ્થાને વાસ કર્યો અને એ દિવસથી ત્યાં એમના મંદિર છે. એટલે ભવનાથમાં ભગવાન શિવજી જે દિવસે પાર્વતીજીને મળવા આવ્યા એ દિવસથી ભગવાન ભોળોનાથ આજે ભવનાથમાં બિરાજમાન છે. મિત્રો, એવું જ ભવનાથ મહાદેવની જેવું ગિરનારમાં બીજું પ્રચલિત સ્થળ છે મૃગીકુંડ. ભવનાથ મહાદેવની જસ્ટ બાજુમાં આવેલ આ મૃગીકુંડની પણ આવી જ વિસ્મયભરી કથા છે. કાન્યકુંભજના રાજા ભોજને ત્યાં અનુચરે એક દિવસ કહ્યું કે રેવતા ચણના જંગલમાં હરણના ટોળામાં માનવ શરીરધારી કોઈ સ્ત્રી ફરે છે. આ માનવધારી સ્ત્રી એટલે જેનું ફેસ હતું એ હરણ જેવું છે, જ્યારે ફેસ સિવાયનું બાકીનો અંગ છે, ધડ છે, એ સ્ત્રીનું છે. જેનું મોઢું હરણનું છે અને શરીર સ્ત્રીનું છે. જેથી રાજા દિવસોની મહેનત કરી અને આ નવતર પ્રાણીને ગોતી લાવ્યા અને ગોતીને પોતાના મહેલમાં લાવ્યું. ત્યારબાદ એમણે ઘણા એટલા પંડિતોને આ ભેદ ઉકેલવા વિનંતી કરી, પણ જે વિદ્વાનો હતા એમને કોઈ માર્ગ મળ્યો નહીં કે આ પ્રાણી કઈ રીતે જન્મ્યું, આ અડધું અંગ કઈ રીતે એનું હોઈ શકે. ત્યારે રાજા ભોજ કુરુક્ષેત્રમાં તપ કરી લઈ ઉધ્વરેતા નામના ઋષિ પાસે જાય છે અને ઉધ્વરેતા ઋષિએ મૃગીમુખીને માનવીની વાચા આપી. જેથી આ જે મૃગીમુખી હતી, મૃગીમુખી એટલે કે જેનું શરીર અડધું સ્ત્રીનું છે અને મુખ છે એ મૃગનું છે, હરણનું છે, એટલે મૃગીમુખી. આ મૃગીમુખીને જ્યારે વાચા આપી, જેથી પોતે મૃગીમુખીએ પોતાના જે ગયા જન્મની ગત જન્મની વાત કરી કે આગલા ભાવમાં રાજા ભોજ સિંહ હતા અને મૃગમુખી હતી એ મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝૂંપડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું
અને બાકીનું શરીર હતું એ સુવર્ણરેખા નદીમાં પડ્યું. અને આ સુવર્ણરેખા નદી એટલી પવિત્ર કે જેટલું શરીર એમનું નદીમાં પડ્યું એ શરીર એમનું મનુષ્ય રૂપે ફરીથી પ્રગટ થયું. પરંતુ જે એમનું ફેસ હતો એ ઝૂંપડીમાં અટકાઈ ગયો વાંસની. એ ફેસના કારણે પોતાનો જે ફેસ હતો, જે મુખ હતું એ હરણનું જ રહ્યું. રાજાએ પછીથી તપાસ કરાવ્યું તો એમને સાચે જમાં જંગલમાં એક ઝૂંપડીમાં એક વાંસને લટકેલું મૃગલીનું ફેસ જોવા મળ્યું. રાજાએ આ ફેસને લાવ્યું અને એક કુંડ બનાવડાવ્યો. એ કુંડમાં જે સુવર્ણરેખા નદી હતી એનું પાણી નખાયું, પાણીથી કુંડને ભરાવવામાં આવ્યો. અને એમાં એ ફેસને, એ જે ચહેરો હતો મૃગીનો, એ જે માથું હતું, મસ્તક હતું, એ મસ્તકને એ મૃગી કુંડમાં નાખવામાં આવ્યો. અને એ દિવસથી એ જે સ્ત્રી, હરણ સ્ત્રી નામની જે અર્ધનારી હતી, એ અર્ધનારીનું મૃગ હતું એ સ્ત્રીનું થઈ ગયું હરણના બદલે. એ દિવસથી આ જે મૃગી કુંડ હતો, જે કુંડ બનાવેલો હતો રાજા ભોજે, એ મૃગી કુંડ તરીકે ઓળખવામાં આવ્યો. આ કથા લોકાધારિત છે. અને આજ આ કુંડમાં શિવરાત્રિએ સાધુઓ નાહવા પડે છે. ભવનાથનો મેળો ગિરનારના પ્રથમ પગથિયાની આસપાસ આવેલી ભવનાથ તળેટીમાં દર વર્ષે વૈશાખ સુદ નોમથી પૂનમ એટલે કે શિવરાત્રિ સુધી ભરાય છે. આ મેળો તો સ્વયંભૂ છે. તેમજ આ મેળામાં કેન્દ્ર સ્થાનમાં સંસારીઓ નથી. આ મેળાના કેન્દ્ર સ્થાનમાં છે સાધુઓ. આ મેળાનો પ્રારંભ નોમના દિવસે ભવનાથ મહાદેવ મંદિર ધજા ચડાવીને કરવામાં આવે છે. અને તે સમયે દેશ વિદેશમાંથી વિવિધ સંપ્રદાય સાધુ, સંતો, મહંતો એકઠા થાય છે. આ મેળામાં સાધુઓને રહેવા માટે અખાડાની વ્યવસ્થા જૂનાગઢના અધિકારીઓ દ્વારા કરવામાં આવે. એક બાજુએ સાધુ સંતોના ઉતારાઓ કરવામાં આવે તો બીજી બાજુએ આ મેળામાં સેવાકીય પ્રવૃત્તિ કરતી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને રાવટીઓ ગોઠવવામાં આવે છે. આ મેળામાં અત્યારે તો સમયના પરિવર્તન સાથે ઘણો બધો ફેરફાર થઈ ગયો છે. જેમ કુંભનો મેળો યોજાય ત્યારે તેમાં સાધુ સંતોને રહેવા માટેની સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. કારણ કે એક સાથે વધુ સંખ્યામાં સાધુ તથા સંસારીઓ ગંગા નદીમાં સ્થાયી સ્નાન કરવા માટે એકત્રિત થતા હોય છે. આમ અહીં ગિરનારની ગોદમાં શિવરાત્રિ યોજાતા ભવનાથના મેળામાં પણ સાધુ સંતોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે. કારણ કે અહીં ઘણા બધા સાધુ સંતો મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. આ મેળામાં ભારતભરમાંથી દસમના દિવસથી જ સાધુ સંતો તથા સંસારી લોકો આવવા લાગે છે. ગિરનારની ભવનાથની તળેટીમાં ભવનાથ મંદિરની જમણી બાજુએ ફક્ત સાધુઓને રહેવા માટે તેમના ધૂણા માટે અલગ અલગ સાઇઝની રાવટીઓ બનાવવામાં આવે છે, જે સામે બે લાઇનમાં ગોઠવવામાં આવે છે. કારણ કે જાહેર જનતાને આ સાધુ મહાત્માઓના દર્શનનો લાભ મળી શકે. જ્યારે આ સાધુઓ આવે છે ત્યારે પોતપોતાના સેવકોને પણ સાથે લઈ આવે છે, જેથી મેળામાં રોકાણ દરમિયાન જે તે સાધુને જોઈતી તમામ વસ્તુઓ આ સેવકો પૂરી પાડી શકે. જેવી કે ચા હોય, પાણી, દૂધ, ધૂણા માટેના લાકડા, આ બધા સેવકો એમના સાધુઓને પૂરા પાડે છે. ત્યારે નોમના દિવસે સવારે ભવનાથ મંદિરને ધજા ચડે ત્યારે બધા સાધુઓ આ ભવનાથના જે પ્રાંગણ છે એમાં એકઠા થાય છે. ત્યારબાદ તેને ફાળવવામાં આવેલી જગ્યાએ પોતાના ધૂણા ધકાવે છે. ભારત વર્ષના ઇતિહાસમાં રથયાત્રા, શોભાયાત્રા, જુલુસ, સરઘસ જેવા અનેક ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમો યોજાય છે. જેવી રીતે અષાઢ સુદ બીજને દિવસે એટલે કે અષાઢી બીજના દિવસે ઓરિસ્સામાં પુરી, ગુજરાતના અમદાવાદમાં અને ભાવનગરમાં રથયાત્રા નીકળતી હોય, એમાં ભવનાથના મેળામાં મુખ્ય આકર્ષણ શિવરાત્રિના રોજ રાત્રે 9 વાગ્યાથી નાગા બાવાઓનું સરઘસ નીકળે છે. આ સરઘસ જે જગ્યાએથી નીકળવાનું હોય છે તે સ્થળે લોકો શિવરાત્રિની સવારથી તડકો, ગરમીની પરવા કર્યા વિના ભૂખ્ય તરસ્યા બેસી રહે છે. આજુબાજુમાં આવેલ ધર્મશાળાની દિવાલો ઉપર ચડીને જ્યાં જગ્યા મળે ત્યાં લોકો બેસી જાય. અને આ દિવસે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય. આ સરઘસમાં કેટલાક નાગા બાવાઓ પોતાની ઇન્દ્રિય વડે વાહનોને ખેંચીને લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. લોકમાન્યતા તો એવી છે કે અમરાતમાં જે અશ્વત્થામા હતા, 5 પાંડવ હતા, રાજા ગોપીચંદ, રાજા ભરતરી પણ આ સાધુ વિશે આ સરઘસમાં આવે છે. અને ફરતા ફરતા છેલ્લે મૃગીકુંડ પાસે આવે, મૃગીકુંડમાં સ્નાન કરી અને ત્યાંથી તેઓ અલોપ થઈ જાય છે. બીજી એક એવી પણ માન્યતા છે કે મૃગીકુંડમાં કેટલાક સાધુ બાવાઓ તો પોતાના ભક્તિના તપે નાહવા પડે એટલે મૃગીકુંડમાં નાહવા પડે ત્યાંથી બહાર જ નથી નીકળતા, ત્યાંથી જ એ લોકો અદૃશ્ય થઈ જાય છે. આમ મિત્રો, આ જે જુનાગઢનો જે ભાતીકળ મેળો છે જેમાં સંસારીઓ અને સાધુઓ બંને ભેગા મળીને ભગવાન શિવને, ભોળાનાથની પૂજા કરે છે, એમને પ્રાર્થના કરે છે. જેમ કહેવાય છે ને કે ઢુકડો ત્યાં હરી ટુકડો, ટુકડો ત્યાં હરી ઢુકડો, મતલબ જ્યાં તમે રોટલો આપશો ત્યાં હરી નજીક હશે. સંત કબીર તો કહેતા કે કમાલકુ દો બાतें सीख ले, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન્ન દે. સાહેબની બંદગી કર અને ભૂખાને અન્ન આપ.
આવી જ પરંપરાથી આ ચાલતો આપણો આ મેળો કે જેમાં સેવાવૃત્તિની સાથે સાથે ભગવાનની પ્રાર્થના છે. મિત્રો, આ ભવનાથનો મેળો ગુજરાતમાં એક અનન્ય અને શું કહેવાય બેજોડ સ્થાન જાળવીને બેઠો છે. એમાં અલગ અલગ ઉતારાઓ પણ એ દિવસે મંડાય છે, જેમ કે જયરામ બાપાનો ગિરનારીનો ઉતારો, લક્ષ્મણ બારોટનો ઉતારો, ખોડિયાર રાસ મંડળની રાવટી, માખાવડનો ચીનુ બાપુનો ઉતારો. એમાં અલગ અલગ ઉતારે ભક્તો અને ભક્તજનો ભેગા થાય છે અને ભગવાન શિવની પ્રાર્થના કરે છે. મિત્રો, આવી જ ઐતિહાસિક વાતો જાણવા આપણે રાઠોડ સ્ટોક ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય હિન્દ, જય ભારત.